મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે એક અગત્યના મુદ્દો લઈ અને આવ્યો છું, જે તમારે સાંભળવો પડશે. પણ બિટવીન ધ લાઇન, આપણી સાથે કોઈ વિશ્વાસઘાત કે ગદ્દારી ના કરે તેનું હંમેશા ધ્યાન રાખો. કારણ કે ગદ્દારી કરનાર માણસ 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના લોકો હોય છે અને હોઈ શકે છે, જેનો મને અનુભવ છે. સમાચારની શરૂઆત કરીએ અગત્યના મુદ્દેથી. અત્યારે તમે જુઓ, ટીવીમાં લગભગ બધી જગ્યાએ આવતીકાલે સવારે ન્યૂઝપેપરમાં એડિંગ હશે કે કોંગ્રેસની અંદર કકળાટ થયો છે. અને એમાં પાટણ જિલ્લામાં કોઈ પ્રમુખને મૂકી દેવાથી જયાબેન શાહને નિમણૂક થવાથી ત્યાં વિવાદ થયો. અને કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સ્ટેટમેન્ટ પણ આપ્યું, જે માણસ ગુજરાતના ખૂણે ખૂણે જન આક્રોશ રેલી મારફતે પ્રજાનો સંપર્ક કરી રહ્યા છે. એવા સમયે એમણે તરત વાત કરી કે ભાઈ, જે રીતે નિમણૂક થઈ છે અને જે લોકોને વાંધો છે, એ બાબતે અમે તાત્કાલિક બંને જણાને સામે બેસાડી અને એનો નિર્ણય લઈશું. પણ એમાં આટલી બધી ઉહાપો કેમ? કારણ કે ઠીક છે, અમારા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પણ નિવેદન આપ્યું છે અને ત્યાંના લોકોએ પણ આપ્યું છે. અને અમુક જે કહેવાય કે ન કરી શકાય એવા જે ઘટના પણ ઘટી કે ભાઈ કોંગ્રેસ કાર્યાલયની આ બધી વાત, એવું ન કરવું જોઈએ. પણ છતાંય હું એવું માનું છું કે કોંગ્રેસની કોઈ નાની વાત હોય ને તો તમને બહુ જબરજસ્ત જોવા મળશે. પણ હમણાં તાજેતરમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના રાજ્યપાલ માનનીય આનંદીબેન આવીને ગયા, અને એવું દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે, આપણા ગુજરાતના છે, અમારા થલતેજના, એવું એમના માટે એવું બોલ્યા હતા કે અમિતભાઈ શાહ ધારે અને ઊંચાઈ કરી શકે, નીચાઈ કરી શકે. તો પણ એ વાક્ય છે ને, એ વાક્ય જ રહ્યું, પછી ક્યાંય બીજે આપણને સાંભળવા ના મળ્યું. કહેવાનો મતલબ એવો છે કે જેને કોઈ તકલીફમાં ચાલતો હોય ને એને 2 પાટા વધારે મારે. આ દુનિયાનો નિયમ છે. એટલે ઘરની વાત છે, ઘરમાં સમી જશે, કોઈએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કેટલાય લોકો બોલી ચૂક્યા કે કોંગ્રેસ 1 ડિજિટમાં આવી જશે ને 2 ડિજિટમાં આવી જશે. ભાઈ, જેટલું થવાનું હતું એટલું નુકસાન થઈ ગયું, હવે થવાનું નથી. કુદરત ખૂબ સારા દિવસ લાવવાની છે, એટલે ખોટી નાહકની ચિંતા કરશો નહીં. અને આ ઘરનો ઝઘડો ઘરમાં જ સમી જવાનો દરેક જગ્યાએ હોય છે. આ ભારતીય જનતા પાર્ટીમાં નિગમોની નિમણૂક નથી થતી તો ચોમેર કાર્યકરોમાં રોષ હોય છે. ઠીક છે, નો ડાઉટ, એ બહાર નથી આવ્યો, એ વાત સાચી છે. પણ ક્યાંક ને ક્યાંક આ બધું હોય છે. એટલે આ ખૂબ સારી રીતે પતી જશે. અમારા માન્ય પ્રમુખશ્રીનું નિવેદન આવ્યું છે કે બંનેને સામે બેસાડી અને કંઈક નિર્ણય લઈશું. એટલે આમાં કંઈ કોઈએ બહુ ખુશ થઈ જવાની જરૂર નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલવા માંડ્યા કે એમના ડીએનએમાં કકળાટ હોય છે. અરે ભાઈ, આટલું બધું શું કરવા આપણે? કોઈનું સળગતું ઘર જોઈને આપણે તાત્કાલિક પાણી ના લઈ જઈએ તો કંઈ નહીં, પણ પેટ્રોલ તો લઈને ના જવું જોઈએ, એવું મારું માનવું છે. બાકી તો રાજકારણની અંદર જીવ હોય, જેવી જેની મરજી. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.